પશુઓમાં થતો બબેસિયોસિસ રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. પશુઓમાં માનવ શરીરની જેમ અનેક પ્રકારના રોગો થતા હોય છે અને આ રોગ પર સમયસર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન એ એક આવકનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. પશુઓમાં વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને પરોપજીવીઓથી અનેક પ્રકારના રોગો જોવા મળતા હોય છે. પશુપાલકોએ પણ નિયમિત રીતે પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર શરૂ કરવી જોઈએ. રોગનું વહેલું નિદાન કરવાથી મોટી આર્થિક નુકસાની અટકાવી શકાય છે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડોક્ટર રાહુલ જાડેલા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના ગારિયાધાર ખાતે ફરજ બજાવું છું. આપણે પશુઓમાં વિવિધ પ્રકારના રોગો જોવા મળે છે, જેમાં આજે આપણે બબેસિયોસિસ નામના રોગ વિશે માહિતી મેળવશું. બબેસિયોસિસ નામનો રોગ એ મુખ્યત્વે ભારતના ટ્રોપિકલ એરિયામાં વધારે જોવા મળે છે. ઉપરાંત આ જે રોગ છે તે મુખ્યત્વે જોવા મળતા લક્ષણો કે જે ટ્રિપેનોઝોમિયાસિસ અને એનાપ્લાઝમોસિસ સાથે મળતા આવે છે. તો હવે આ રોગને તે રોગથી અલગ કઈ રીતે કરી શકાય, તેમજ તેની સારવાર શું કરી શકાય, તેમજ કેવા ચિહ્નો જોવા મળે તે વિશે હું આપને માહિતગાર કરું. તો સૌ પ્રથમ બબેસિયોસિસ નામના રોગમાં અન્ય બે રોગમાં જોવા મળતા તેવા જ ખૂબ ભારે તાવ આવવો, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, શરીરમાં ધ્રુજારી થવી, લોહ તત્વનો ઘટાડો થવો, તેમજ એનેમિયા થવો, કમળો થવો, ઘણીવાર અતિ માત્રામાં ઝાડા થવા કે ઘણીવાર કબજિયાત થઈ જવી, આવા વિવિધ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત પશુ છે એ આ રોગમાંથી સારું થયા પછી પણ ખૂબ દુબળું પડી જાય છે અને પૂરતા પ્રમાણમાં ખોરાક લઈ શકતું નથી, અને જેના લીધે શરીરમાં ખૂબ નબળાઈ આવવાથી પણ પશુનું મૃત્યુ પાછલી અસરથી થઈ શકે છે. આ ઉપરાંત જ્યારે બબેસિયોસિસ નામનો રોગ થાય તો તેમાં અન્ય રોગ કરતા અલગ પાડવા માટે કથ્થઈ કલરનો પેશાબ જોવા મળે છે. જો કથ્થઈ કલરના પેશાબ જેવા ગંભીર લક્ષણો જણાય તો તરત જ નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો. ઉપરાંત આ રોગને લાલ પાણીના રોગ સાથે કમ્પેર કરવો નહીં, કારણ કે લાલ પાણીનો રોગ અને આ રોગ એ બંને અલગ રોગ છે, અને આ રોગ છે એ લાલ પાણીના રોગ કરતા પણ ભારે ગંભીર અને જીવલેણ રોગ છે. તેમાં તમારા પશુની મૃત્યુ થવાની શક્યતા વધારે છે. જેથી આવા કોઈ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી અને સમયસર સારવાર કરાવવી હિતાવહ છે. થેન્ક યુ. પશુઓમાં ઈતરડીથી પણ અનેક પ્રકારના રોગો ફેલાતા હોય છે. આ જ રીતે પશુઓમાં બબેસિયોસિસ નામનો રોગ જે પ્રોટોઝોઆ જીવાણુઓથી થતો રોગ છે. આ રોગ થવાના કારણે રોગની પાછલી અવસ્થામાં એટલે કે પશુ સારું થઈ ગયા બાદ પણ પશુના શરીરનું વજન ઘટે છે, પશુ દુબળું પડવા લાગે છે. આ એક જીવાણુઓથી થતો જીવલેણ રોગ છે. આ રોગ થવાના કારણે પશુનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે.